खबर हो सच्ची, जहां आवाज हो बेबाक, जहां हर खबर पहुंचे से पहले वहां नाम सिर्फ एक, सिटी स्टार न्यूज। सच की आवाज, जनता का भरोसा, सिटी स्टार न्यूज। सिंगवड में विश्व आदिवासी दिवस पर भव्य महारैली। दाहोद जिले के सिंगवड तालुका में 9 अगस्त विश्व आदिवासी दिवस पर आदिवासी परिवार द्वारा भव्य महारैली निकाली गई। रैली भामरेची मंदिर से शुरू होकर GL शेठ हाई स्कूल मैदान में संपन्न हुई। रैली में बड़ी संख्या में आदिवासी समाज के भाई बहन, बुजुर्ग और बच्चे शामिल हुए। एक तीर एक कमान, सभी आदिवासी एक समान, जय जोहार जैसे नारों से सिंगवड बाजार गूंज उठा। सामाजिक अग्रणी मुकेश भाई डामोर ने आदिवासी रीति रिवाज, आरक्षण और समाज के अधिकारों पर विचार रखे। लोगों ने पारंपरिक वेशभूषा में तीर कमान, तलवार और भील प्रदेश के ध्वज के साथ रैली में हिस्सा लिया। तालुका के विभिन्न गांवों में भी पूजा, भजन, सत्संग और सांस्कृतिक कार्यक्रम आयोजित हुए। नानी संजैली में गुरु गोविंद महाराज की प्रतिमा का अनावरण किया गया। रैली के दौरान रंधीकपुर पुलिस की टीम ने सुरक्षा व्यवस्था संभाली। मध्य गुजरात ब्यूरो चीफ इम्तियाज घांची की रिपोर्ट। આજે દેશમાં અને પૂરા ગુજરાતમાં આદિવાસીઓ માટે રાષ્ટ્રસંઘ દ્વારા જે યુનો દ્વારા 9 ઓગસ્ટની ઉજવણી માટેનો દિવસ આપ્યો છે। અમારી સંસ્કૃતિ જળવાઈ રહે માટે આજનો દિવસ અમારો આદિવાસી સમાજનો છે અને એમાં સિંગવડ તાલુકો હોય, લીમખેડા તાલુકો હોય, પૂરા દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા જે અમારા ચૈતર વસાવા સાહેબ છે તેમને સપોર્ટ કરવા માટેના બેનરો પણ લોકો લઈને આવી રહ્યા છે। આદિવાસીમાં એક જ એવો નેતા છે કે આદિવાસીઓ માટે લડે છે અને અત્યારે એ જેલમાં છે। તો સરકારને પણ રજૂઆત છે, અમારા જે ચૈતર વસાવા છે એને તાત્કાલિક છોડવામાં આવે। ખોટી ષડયંત્ર કરીને એમને પૂરેલા છે તો તાત્કાલિક એમને જેલમાંથી રિહા કરવામાં આવે તેવી માંગ છે અમારા આદિવાસીઓની। સાથે સાથે અમારી જે સંસ્કૃતિ છે, જળ, જંગલ, જમીન, એના માટે અમારા ખેડૂતો લડે છે, અમારા આદિવાસી સમાજ લડે છે। એ ખરેખર 50-50 વર્ષની જમીન હજી સુધી અમારા માણસોને આપવામાં નથી આવી, સનદ આપવામાં નથી આવ્યું, ખેડનો હક પણ આપવામાં નથી આવ્યો। તો સરકાર પાસે અમારી એ પણ માંગ છે, પૂરા દાહોદ જિલ્લાની માંગ છે કે જેટલા પણ આદિવાસીઓ અત્યારે જમીન ખેડી રહ્યા છે તેમને ખરેખર જમીન મળવી જોઈએ। તેમને જે જળ છે, જ્યાં નદીઓ છે ત્યાં પણ અમારો હક હોય એવી અમારી આદિવાસીની માંગ છે। અમે મૂળ માલિકો છીએ।